નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રિનો ઉત્સાહ વધી રહ્યો છે। આ વર્ષે વેટેડ રાતલડી ધમ મંડળી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે, જે પરંપરા, સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે, જે ગરબા રસિકોને મોહિત કરશે। રાતલડી ધમ મંડળી ગરબામાં નરેશ બારોટ ટીમ ઢોલના તાલે અને શરણાઈના સૂરે ગરબાની રમઝટ બોલાવશે। ગરબા ઉત્સાહીઓ સાંજથી સવાર સુધી ગરબા રમશે। નવરાત્રીના 9 દિવસ એટલે કે 3 થી 11 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને અનોખી ગરબા ઇવેન્ટનું આયોજન ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાની દ્વારા કરવામાં આવ્યું છે। આયોજન મંડળીનો દેશી તડકા 50 વર્ષનો અનુભવ ધરાવતા ટોચના મંડળી કલાકારો દ્વારા વિતરિત કરવામાં આવેલા ગરબા સંગીતના ધબકતા ધબકારાના અને તાલ સાથે અવિસ્મરણીય આનંદ અને વાઇબ લાવે છે। આકર્ષક લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન નવરાત્રીમાં 4 ચાંદ લગાવશે। રાતલડી જે મંડળી ગરબા અમે નવરાત્રીનું આયોજન કરીએ છીએ સુરત ખાતે। એમાં અમે સાંજથી લઈને સવાર સુધીનો કોન્સેપ્ટ છે અમારો, જેમાં 6 વાગ્યાથી સ્ટાર્ટ થઈને પછી સવાર 6 થી 6 એ રીતનો 12 કલાકનો કોન્સેપ્ટ રાખે છે, જેમાં પાર્કિંગથી લઈને તમામ સિક્યુરિટી મેનેજમેન્ટ બધાનું ખૂબ જ મને સારું